વડોદરા શહેર ઉપલા ફળિયામાં વિસ્તારમાં આવેલ સૂર્ય ગ્લાસના ગોડાઉનમાં આગ લાગતા ફાયર વિભાગ ઘટનાસ્થળ પર પહોંચી. વડોદરા શહેર ઉપલા ફળિયા વિસ્તારમાં આવેલ સૂર્ય ગ્લાસના ગોડાઉનમાં આગ લાગતા ફાયર વિભાગ ઘટનાસ્થળે આવી પહોંચી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા રહેણાંક વિસ્તારમાં આવા ગોડાઉનની પરમિશન કેવી રીતના આપવામાં આવી? પ્રાપ્ત માહિતી અનુસાર આ વિસ્તારમાં લાકડાના ગોડાઉન અને કાચના ગોડાઉન પણ આવેલા છે. સદનસીબે આગ નાની હોવાના કારણે જાનહાનિ ટળી. પરંતુ સવાલ એ ઊભો થાય છે કે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા આવા રહેણાંક વિસ્તારમાં ગોડાઉનની પરમિશન આપી કેમ નહીં? વર્ષો પહેલાની વાત કરીએ તો લક્કડ વિસ્તારમાં લાકડાના ગોડાઉનો હોવાથી ખૂબ જ મોટી આગ લાગી હતી અને આ આગ 3 થી 4 દિવસ સુધી કંટ્રોલમાં આવી નહોતી. તેવી રીતે આ વિસ્તારમાં લાકડાના પણ ગોડાઉન આવેલા છે. જો આગ લાગે અને સ્થાનિક લોકોને જાનહાનિ ખાય તો જવાબદાર કોણ? વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓના ભ્રષ્ટાચારના લીધે આવા રહેણાંક વિસ્તારમાં ગોડાઉનની ભરમાર જોવા મળી રહી છે. શું વડોદરા મહાનગરપાલિકા આવા રહેણાંક વિસ્તારના ગોડાઉનના માલિકો સામે કાર્યવાહી કરશે? પથ્થરગેટ પોલીસ ચોકીની પાછળનો વિસ્તાર છે. ગોડાઉનમાં કંઈક કાચનું ગોડાઉન છે. એમાં અંદર ખૂણામાં કંઈક ફર્નિચર જેવું થોડું હશે, એ સળગતું હતું. ધુમાડો બહુ જ હતો. એક્ઝોસ્ટ ફેનથી અમે ધુમાડો ઓછો કર્યો, પાણી મારીને આગ ઓલવી નાખી છે. એ ઉપર અધિકારીનો વિષય છે. એ લોકો આ કાચનું છે ને, એટલે એની બધી માહિતી એ અમારા ઉપરી હા, એ તો એને માલિકને પૂછવું પડશે ને. માલિકને પૂછવું પડશે. ના, કશું જ નથી અંદર. એક મિનિટ, એમના દુકાનના માલિક છે, એમને પૂછી લો. અંધારામાં કશું ના મળ્યું અમને. હા, એ અમારા અધિકારીને જાણ કરીશું અમે. એ પ્રમાણે કાર્યવાહી ચાલુ થશે. કદમડી ફાયર સ્ટેશનથી કદમ રવિન્દ્ર સબ ફાયર ઓફિસર.